અને લાસ્ટમાં એક જ વાત કહેવી છે કે મારી કેન્સરની જર્નીમાં મારા ફેમિલી મેમ્બર્સ જે મારી સાથે છે, મારા ઇનલોઝ અને હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ ઇઝ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે વાત લઈને આવી છું કે ગઈકાલે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસ હતો. મારી માટે એક તારીખ નથી, કારણ કે હું પોતે જે લડત લડી રહી છું કેન્સર સામે. તો કેન્સર માટે શું કહું કે જે કદી કોઈને થવું જ ના જોઈએ, પણ જે લોકોને થાય છે એ લોકોએ હિંમત કરીને તેની સામે લડવું જોઈએ. કેન્સરની સામે સૌથી પહેલાં તો આપણે જરૂરી તપાસ કરાવવી જોઈએ અને ત્યારબાદ પ્રોપર મેડિસિન ડૉક્ટરની ગાઈડન્સ પ્રમાણે લેવી જોઈએ. અને મેઇન વસ્તુ કે તમારું મનની પોઝિટિવ રહેવાનું અને પ્લસ એવા લોકોની આસપાસ જ રહેવું જે લોકો પોઝિટિવિટી તમારામાં ફેલાવે, નોટ નેગેટિવિટી કે આમ થાય તેમ થાય ડરાવે. એવા લોકોથી તો બિલકુલ દૂર જ રહેવું જોઈએ. મારા જેવા ઘણા એવા પેશન્ટો હશે જે હજી લડત લડી રહ્યા હશે, અને એ લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે હિંમત નહીં હારવાની. જે દિવસે તમે હિંમત હારી જશો એ દિવસે કેન્સર સામે પણ હાર માની લેશો. એટલે આપણે હિંમત કરીને જે રોગ આવ્યો છે એની સામે લડવાની કોશિશ કરવાની જ છે. આ દિવસે હું એક જ મેસેજ આપવા માંગીશ કે તમે જરૂરી તપાસ, તમને ક્યાંય પણ એવું લાગે, ખાસ કરીને લેડીઝ લોકોને કે બ્રેસ્ટ કેન્સર એ એવી વસ્તુ છે ને કે જે જલ્દી ખબર પડતી નથી, તો નિયમિત તમારા બ્રેસ્ટનું ચેકઅપ કરાવો. અને ના હોય તો જાતે પણ, હવે તો ઘણી બધી ટેકનોલોજી વિડીયો આવે છે યુટ્યુબ ઉપર, જાતે તમે તપાસ કરતા રહો અને યોગ્ય તપાસ કરાવો. અને જો મે બી કદાચ આવે તો પછી તમારે એની યોગ્ય સારવાર કરવાની, એની હિંમત હારવાની જરૂર નથી. વહેલી તપાસ કરાવો, હિંમત ના હારો. અને હિંમત આશા છોડવાની નહીં કે નહીં મટી જ જવાનું છે. દવાઓ કરાવીએ. હવે ટેકનોલોજી પણ એટલી બધી વધી ગઈ છે કે કેન્સર આપણા સામે હારી જ જાય છે. હું જે હોસ્પિટલમાં જોઉં છું ત્યાં ઘણા બધા એવા પેશન્ટો આવે છે જે લોકોનું ફર્સ્ટ ટાઈમ ચેકઅપ થયું હોય, એ લોકોને ફર્સ્ટ ટાઈમ ખબર પડી હોય કે હા કેન્સર ડિટેક્ટ થયું છે. તો હું કદી એ લોકોને ગભરાવતી નથી, પણ એ લોકો મને પૂછે તો હું એ લોકોને હિંમત જ આપું કે કીમો દરમિયાન પણ કંઈ નહીં થાય. આ બધા જે સાઈડ ઇફેક્ટ છે, હેર જવા, આઈબ્રો જવી, નખ કાળા થવા, તમારી બોડીએ થવી, એ બધું એક ટેમ્પરરી વસ્તુ છે. પણ એ આગળ જઈને તો બધું પાછું આવી જ જવાનું છે. એટલે અત્યારે જે સમય છે એની સામે લડતા શીખવાડવાનું અને આપણે પણ હિંમત નહીં હારવાની. લાસ્ટમાં એટલું જ કહીશ કે હું લડી રહી છું તો તમારે પણ લડવાનું છે. નેવર ગીવ અપની ફિલિંગ રાખવાની, જેથી આપણે કેન્સર સામે હારી ના જઈએ. કેન્સરને હરાવવાનું છે. બસ એટલું માઇન્ડમાં રોજ સવારે ઉઠીને બોલશે ને તો પણ તમારું 1% જેટલું તમારું માઇન્ડ સ્ટ્રોંગ બનશે. અને લાસ્ટમાં એક જ વાત કહેવી છે કે મારી કેન્સરની જર્નીમાં મારા ફેમિલી મેમ્બર્સ જે મારી સાથે છે, મારા ઇનલોઝ અને જે લોકો મારી સાથે નથી પણ ફોન દ્વારા મારી સાથે હોય છે, તે લોકોને બધાને થેન્ક યુ કે મારી આ જર્નીમાં મને પૂરેપૂરો મેન્ટલી અને બધી રીતે સપોર્ટ કરે છે. બધાના સપોર્ટ વગર કદાચ હું આ જર્ની મારી સક્સેસ ના જ થાત. હજી પણ થોડું સફર બાકી છે, પણ એ બી કમ્પ્લીટ થઈ જશે, મને એવી આશા છે. અને ભગવાન ઉપર ભરોસો પણ છે કે મારે જલ્દીથી જલ્દી મારી બીમારી સારી થઈ જશે અને હું મારી પહેલાં જેવી નોર્મલ લાઈફ જીવીશ. અને હવે ફરીથી કેન્સર બીજી વાર ના થાય એનું પણ હું ધ્યાન રાખીશ અને મારી લાઈફને હેલ્ધી બનાવીશ, એવું મેં મારી જાતને પ્રોમિસ કર્યું છે. તો બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.